લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસૂર અને મધ્યપ્રદેશના હોશંગાબાદમાં ગજવી ચૂંટણી સભા. કહ્યું, કોંગ્રેસે આદિવાસી સમાજના યોગદાનને નકાર્યું તો કર્ણાટકના બેંગ્લોરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નાગપુરમાં તો પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનના ઝાલોરમાં કર્યો ચૂંટણી પ્રચાર. તો આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારના નવાદામાં માંગ્યા મત. માયાવતીએ મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભાને સંબોધી માંગ્યા મત. લોકસભા ચૂંટણી માટે ભાજપનો ઝંઝાવાતી પ્રચાર. ભાજપ નેતા અમિત શાહે છત્તીસગઢના રાજનાંદગાંવમાં અને મહારાષ્ટ્રના ભંડારા ગોદિયામાં ગજવી સભા. રાજનાથસિંહે બિહારમાં જમુઈ અને બાંકામાં કર્યો પ્રચાર. તો યોગી આદિત્યનાથે ઉત્તરાખંડના શ્રીનગર અને દહેરાદૂનમાં કર્યો પ્રચાર. ભાજપે વાયદા અને ઇરાદાનું સંકલ્પ પત્ર કર્યું જાહેર. સંકલ્પ પત્રમાં ગરીબ, યુવા, ખેડૂત અને નારી શક્તિને અપાઈ પ્રાથમિકતા. 1 કરોડ લોકો માટે આગામી 5 વર્ષ મફત રાશન યોજના રહેશે યથાવત. તો ગરીબો માટે 3 કરોડ નવા ઘરોનું કરાશે નિર્માણ. વન નેશન વન ઇલેક્શન અને યુનિફોર્મ સિવિલ કોડ પર ભાજપનો સંકલ્પ. 2047 સુધી વિકસિત ભારતનો મૂક્યો રોડમેપ. ઇન્ડસ્ટ્રીઝ 4.0 થી લઈ સ્ટાર્ટઅપ, ઇન્ફ્રા ક્ષેત્રે વધશે રોકાણ, યુવાઓમાં વધશે રોજગાર. તો 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવવાની ભાજપે દર્શાવી પ્રતિબદ્ધતા. વિપક્ષી દળોએ ભાજપના સંકલ્પ પત્રને ગણાવ્યું અધૂરું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય વિપક્ષી નેતાઓએ રોજગાર અને મોંઘવારીને લઈ ભાજપ પર કર્યા સવાલ. તો ગુજરાત કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલે સંકલ્પ પત્રને ખોટા વાયદા કરી લોકોને ગુમરાહ કરનારું ગણાવ્યું. ભાજપ નેતાઓએ કહ્યું, મોદીની ગેરંટી એટલે તમામ સપના પૂરા થવાની ગેરંટી. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં આંબેડકરની પ્રતિમાને અર્પિત કર્યા શ્રદ્ધાસુમન. તો રાજ્યમાં પણ આંબેડકર જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા સામે બાબા સાહેબની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ. રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો. દ્વારકાના ભાણવડમાં તેજ ગતિએ ફૂંકાયો પવન. ભાણવડના ગુંદા તેમજ રોજીવાડા ગામે ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ. અંબાજીના અનેક પંથકમાં પણ વરસ્યો કમોસમી વરસાદ. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ. અને આઈપીએલની પ્રથમ મેચમાં કોલકાતાનો મુકાબલો લખનઉ સામે. લખનઉએ કોલકાતાને 162 રનનો આપ્યો ટાર્ગેટ. તો બીજી મેચમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ટક્કર.